પાક સહાય માટે બનાસકાંઠાના ખેડૂતોને પડી છે ખૂબ મોટી મુશ્કેલી। સર્વર ડાઉન રહેતા ઓનલાઈન પોર્ટલમાં ફોર્મ ભરવામાં મુશ્કેલી થઈ રહી છે। બનાસકાંઠા સહિત રાજ્યમાં માવઠાથી પાકને થયેલા નુકસાન બદલ સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે, જેને મેળવવા માટે ખેડૂતો વીસીઈ ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરાવી રહ્યા છે, પરંતુ હવે આ સર્વરમાં ખામી આવતા ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે। ઉપરાંત કયા તાલુકાઓને સહાય મળશે તેની સ્પષ્ટતા પણ નથી, જેને લઈને ખેડૂતોમાં થોડી ચિંતા છે। મહત્વનું છે કે સરકારના રાહત પેકેજથી ખેડૂતોનો થોડો આધાર મળશે। ખેડૂતો સહાયની આશામાં બેઠા છે, પરંતુ 15 દિવસ માટે ખુલ્લા મુકાયેલા પોર્ટલમાં સર્વર ડાઉન રહેતા ફોર્મ ભરવામાં અગવડતા પડી રહી છે, જેનું સમાધાન આવે તેવી લોકોની માંગ છે। બનાસકાંઠામાં માવઠાની વાત કરીએ તો મુખ્યત્વે ડીસા અને દાંતીવાડામાં વધુ વરસાદ પડ્યો હતો। એ સિવાય પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ અને કાંકરેજ સહિતના તાલુકામાં સર્વે ચાલી રહ્યો છે। તમામ ખેડૂતોના ફોર્મ ભરાશે, તેની ચકાસણી થશે, પછી જ સરકાર તરફથી સહાય મળશે। ત્યારે તાલુકા અંગે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી ખેડૂતોમાં સવાલ ઉઠ્યા છે।